પ્રિય બાપુ, હનુમાન જયંતિના દિવસે બાપુની સન્મુખ એમને હું બેસવા માટે આવતો હોઉં આટલા વર્ષોથી, એમાં બોલવા મળે એવો યોગ નનકુભાઈ આજે કરી દીધો. એટલે આ હનુમાન જયંતિ તો યાદગાર થઈ ગઈ. આયબાને મારા નમસ્કાર. અને ઘણા બધા અંગ્રેજીના શબ્દો આપણે કીધું ને, શબ્દકોશ છે, શબ્દકોશ છે, શબ્દકોશ છે, પણ બાપુ થાનક શબ્દનું અંગ્રેજી શું થાય ને હજી મને સમજાતું નથી. મંદિરનું ટેમ્પલ થાય પણ આપણે કાઠિયાવાડમાં થાનક હોય. આ થાનક છે, માના બેસણાનું થાનક છે. ને થાનકના અંગ્રેજી ન થઈ શકે, કારણ કે થાનક એક આપણી ધરતીનો ભાવ છે. ગોળા ઢાકણાના અંગ્રેજી થાય ને તો થાનકના અંગ્રેજી થાય. આ થાનકે આવ્યો છું એટલે હું ખાસ ભાવ વંદના કરું. અને ભદ્રભાઈ કહેતા હતા કે રેખાબેન તો ઓપનિંગ બેટ્સમેન છે. સંજુ સેમસન જેવું ઓપનિંગ હતું. બરાબર, આવતા વેત એટલા બધા સિક્સર ને ફોર ને બધી બાઉન્ડ્રી કંઈ દોડીને રન લેવાની વાત જ નહીં. સીધી ફટકાબાજીથી જ પૂરો કરી નાખ્યો આખો મેચ. પણ મજા પડી ગઈ. મેં એમને વિડીયોમાં સાંભળેલા, પણ સાક્ષાત સાંભળવામાં તો વધારે મજા આવી ગઈ. અને પોતાની ધરતીના વર્ણન કરતાં કરતાં, પોતાની વેદનાનું વર્ણન કરતાં કરતાં જે માણસ વેદનામાં હાસ્ય ઉમેરી શકે ને એ વિદુષી કહેવાય. એમણે એમની વેદના પ્રગટાવી, પણ વેદના એવી રીતે કહી કે આપણને હસવું આવ્યું. આ એમના વિદુષીપણાનું મને લક્ષણ લાગ્યું કે વાહ, માણસ પોતાના રુદનને પણ સૂરમાં પરોવી દે એવી વાત સરસ મજાની કરી. કે આમ તો રુદન હતું એમનું, પણ એમને પરોવ્યું એમણે સૂરમાં, એટલે આપણને ગીત જેવું લાગ્યું. સતવા બાબાને જોઈને મને આનંદ એ થાય કે જગતગુરુ જુવાને હોય. આપણે ત્યાં જગતગુરુ હોય ને, મોટા ભાગના શંકરાચાર્ય પછીની વાત કરું છું. શંકરાચાર્ય તો જુવાન જોત હતા સતવા બાબાની જેમ, પણ પછી જેટલા જગતગુરુ હોય ને, જગત છોડવાની તૈયારીમાં હોય ને ત્યારે જ ગુરુ થાય એવું આપણને લાગે. તો અમારા જુવાન જગતગુરુને જોઈને બહુ લેર થાય. રૂપેશભાઈ મેં વચ્ચે ફોટો મોકલ્યો હતો, સતવા બાબા ઓલી ગાડી હલાવીને રીલમાં બેઠા હતા. મેં કીધું વાહ, આ આનંદ થાય એવો ફોટો છે. ગુરુજી આપણને આવી રીતે પાર ઉતારે, આવી ગાડીમાં બેસાડવા મળે, પણ એનો જલસો છે. દર વખતે આવી જ રીતે નિખાલસ નિર્મળ હસતા હોય ને બાપુ માટે એમનો આવો જ સરસ મજાનો ભાવ હોય. એટલે આમ સરસ મજાના દૂધની અંદર કેસર ઘોળેલું હોય ને એમ બાપુને સતવા બાબાની બાજુમાં બેઠેલો જોઈને થાય. ગાયનું શેડ કરું દૂધ છે અને એની વચ્ચે કેસર ઘોળેલું છે. એ એવો યોગ છે સરસ મજાનો. અને નનકુભાઈ માટે તો હું શું કહું, તમે એવો આયોજક જોયો કે જે ધર્મસભાનું આયોજન કરે પણ પોતે પલાઠો મારી નીચે બેસી જાય, પોતે પોતાના આસને ન બેસે. આ જ ધર્મસભા છે. આનાથી વધારે બીજું હોય શું? એને કહીને બતાવી દીધું કે સભા શું હોય ધર્મની. જ્યાં આયોજકનો અહમ ન હોય પણ આયોજકનો પ્રેમ હોય ને ત્યાં જ ધર્મની સભા થાય. આ અહમની ધજા નથી ફરકાવતા, પ્રેમથી નીચે બેસી ગયા. એને પ્રેમના તાતડે જ મને એને ફોન કરીને કીધું, મને કે ભાઈ અમારે આવો વિચાર છે, પહેલો પાટોત્સવ છે અને અમારે આમ આવો વ્યવહાર બાપુને કારણે જ શરૂ થયેલો વ્યવહાર અમારી વચ્ચે મેસેજનો. એ દર વખતે મેં કીધું શું કહું, તમે કયોય બોલું. તો મને કહે કે તમે આવો, બસ અમારે તો એટલું જ હોય. તમારે બોલવું ન બોલવું, જે મોજ કરવી હોય કરો, પણ તમે આવો. તો મેં કીધું બાપુ આવતા હોય એનું ના આવું એવું બને? એક જ ફોનમાં મેં તરત હાથ પાડી દીધી. મને કે તમારી શરતો શું? મેં કીધું કાંઈ નહીં. બરાબર, શરત મૂકે ત્યાં સનાતન કેવી રીતે આવે? બરાબર, શરત મૂકે ત્યાં સનાતન ના આવે. જ્યાં શરત હોય, શરત. આ કાઠિયાવાડની ભૂમિ છે, ચારણોના બેસણા છે, એ સમજી શકે. શરત અને શરત, શરત હોય ત્યાં સનાતન આવે. એટલે હું તો તરત મેં હાથ પાડી દીધી. અને ભદ્રભાઈ એમની થોડી દાદુરસ તબિયત છતાં પણ બહુ પ્રેમથી એક એમની નિષ્ઠા જે છે ને, તમે વિચાર કરો, એવી નિષ્ઠા કે ભાઈ મારું કામ જે કરવાનું હોય તો પૂરા હોમવર્ક સાથે જ કરું. એવી હોમવર્કની નિષ્ઠા સાથે આવી ગયા. અને ગિરીશ આપાને તું વંદન કરી દઉં. એમણે જે દાન કર્યું છે ને, ભલભલા અમારા જેવા લોકોએ કરવાનું હોય પણ કરી નથી શકતા. એ બરાબર સમયનું દાન. હું હમણાં એક કાર્યક્રમમાં ગયો હતો ત્યારે મેં કીધું, ત્યાં કાર્યક્રમની એક પરિસ્થિતિ અમુક એવી હતી, એટલે જોઈને કેવું પડ્યું અહીં એવી પરિસ્થિતિ નથી. એટલે મેં કીધું ઘણા શ્રમદાન કરે, ઘણા લક્ષ્મીનું ધનદાન કરે, ઘણા રક્તદાન કરે, ઘણા ચક્ષુદાન કરે, પણ કાંઈ દાન ન કરી શકો તો જીવનમાં નડતર દાન કરતા શીખજો. તમે કોઈ નડો નહીં, એક દાન જ છે. એટલે વિશ્વ યોગ દિવસે એક મેસેજ નહોતો ફરતો કે તમે એકેય આસન ન કરી શકો તો સખણાસન કરજો. સખણા રહેજો ને કોઈને માથાકૂટમાં પડતા નહીં, કોઈની સળિયું કરતા નહીં, બરાબર, કોઈનું જોઈને બળતા નહીં. આ સખણાસન. તો આ એવડું મોટું દાન એમણે કરી દીધું કે સમય જ આપી દઉં. મારે બોલવું જ નથી. મારે ખાલી હું તો અહીંયા આવ્યો બસ
અને જો ઘરે રહીને સમય નથી આપ્યો, અહીંયા એવા હાજર રહીને સમય આપ્યો છે, મોટી વાત છે. કારણ કે ન આવવું હોય તો માનો કાઢવા માટે સમયદાન કરી દે. પણ આ વાત મને ગમી, એટલે હું તો આ પેલા આખા આ મંચને જ વંદન કરી લઉં કે આવો સરસ મજાનો મંચ અને અમારા બાપુ, એટલે હું શું કહું બીજું તો એના માટે. કહીને મારે તો આમ જેને કહેવાય ને પૂરું જ નથી થતું. એ બાપુની હરિ અનંત હરિ કથા અનંત, એમ જ્યારે બાપુને જોઉં કંઈક નવું કુદરતી આવ્યા કરે. નનકુભાઈને કીધું, મેં કીધું ભાઈ મને જીપીએસ તો મોકલો, કારણ કે બાપુની ગાડી જેટલી ભાગે અમારે તો પાછળ ભાગવાનું હોય સીધું. બરાબર, તો નનકુભાઈ મને તરત જીપીએસ મોકલી દીધું. આ જીપીએસ આવી ગયા પછી આ બધા તમને ખબર જ હશે, એમાં ભણવાની બહુ જરૂર નથી હોતી. મોબાઈલમાં જીપીએસ ચાલુ કરો ને તમને સામે લોકેશન આવી ગયું હોય. હવે તો બધા ગમે, તમે ટ્રક ડ્રાઈવરને કહો તો એમ કે હું લાઈવ લોકેશન મોકલી દઉં છું ને હમણાં, તો બહુ માથાકૂટ કરો છો આટલી બધી, લાઈવ લોકેશન મોકલી દઉં છું. બાકી પહેલાં તો એ અઘરું હતું. મને ફોન કરો તો એવા સરનામા આપતા, કોઈ ગાય બેઠી ને ત્યાં હું ઊભો છું, એટલે પણ આપણે પહોંચીએ ત્યાં લગી ગાય ઊભી થઈને જતી રહી હોય તો આપણે કેમ ગોતો એને, ગાય બેઠી ત્યાં હું ઊભો છું એટલે. પણ હવે આ સહેલું થઈ ગયું, લાઈવ લોકેશન મોકલું છું, પિન કરીને મોકલું છું. સાહેબ જીપીએસમાં તમને આમ જુઓ તો તમને નથી દેખાતો રસ્તો, તમે તો અજાણ્યા છો, તમે તો પહેલી વાર, હું તો આ દેશે પહેલી વાર આવ્યો ભાદરામાં, આ રસ્તો મારા માટે પહેલી વાર હતો. પણ ઉપર એક સેટેલાઇટની આંખ બેઠી છે ને, અદૃશ્ય આંખ, જે તમને રસ્તો ચીંધાડી દે છે કે તમારે ક્યાં પહોંચવાનું છે, ક્યાં વળાક આવે છે. હવે તો એ કહે છે કાંઈ ફ્લાયઓવર આવે છે ને ખાડા આવે છે ને, બરાબર હવે કહે છે, પહેલાં નહોતું કહેતું, પછી ભારતમાં થોડોક ફેરફાર કર્યો એને, કાંઈ તો ખાડા આવે પાછા રસ્તામાં. આ બધું બતાવતા તમને નેવિગેશન કરીને તમારી મંજિલ સુધી પહોંચાડી દે, અને છતાંય આભારનો એક શબ્દ સાંભળે નહીં. ઓલા બેન જે બોલતા હોય છે એની અંદર, જે મોબાઈલમાં કારમાં ને એમાં, એને આપણે થેન્ક યુ કહીએ તો કંઈ સાંભળતા નથી. એ તો એનું કર્મ કરીને ચૂપ થઈ જાય છે. તમારી મંજિલે તમને પહોંચાડી દીધા પછી કોઈ જીપીએસ છે એ તમારો આભાર માનવા માટે રોકાતું નથી. મેં તમને આટલા રસ્તા કઢાવ્યા, 2 કલાકથી હું તમને આ દિશામાં લઈ જાઉં છું, તમે મને થેન્ક યુ તો કહો. ઓલું આ રેખાબેન કહેતા તમે સમજો તો ખરા કંઈક મારા માટે થોડુંક. એવું કાંઈ કીધા વગર જે ચૂપ થઈ જાય છે કે હજી તમારે પાછો રસ્તો ગોતવો હોય ત્યારે મને સાદ પાડજો, એટલે હું તરત ચાલુ થઈને તમને કોઈ થાયકા વગર, તમે 6 કલાક કહેશો 6 કલાક રસ્તો બતાવીશ, 12 દિવસ કહેશો તો 12 દિવસ રસ્તો બતાવીશ. મારા મોરારી બાપુ એ આ જગતનું જીપીએસ છે સાહેબ. તમે સાદ પાડો એટલે તમને માર્ગ કરી દે, તમે સાદ પાડો એટલે તમને આડાઅવળા ન થાવ, તમે ઊંધા જતા રસ્તે ન ચડી જાઓ. એથી બદલે તમારી મંજિલ સુધી પહોંચાડીને તમારું થેન્ક યુ કહેવા પૂરતાય રોકાય નહીં. પણ બીજી વાર તમારે પાછો કંઈક રસ્તો ગોતવો હોય ત્યારે તમારી ભેગા રહે, અને છતાંય તમને દેખાય નહીં, છતાંય એક ઉપરની આંખ જાણે તમારે આખા જગતના રસ્તા જોઈને તમને માર્ગ કાઢી દેતી હોય. એ બાપુ છે ને, એ બાપુ માટે અમે બધા ભેગા થઈએ છીએ. એ બાપુના આમ જેને કહેવાય ને, આ જીવતું જાગતું નેવિગેશન છે આ જગતનું. ધર્મસભામાં ધર્મ એટલે શું? મેં તો એકવાર એમ કીધું હતું કે ભાઈ હું તો કૈલાસ નથી જઈ શક્યો. બાપુ કૈલાસમાં કથા કરી લીધી, પણ હું બાપુને જોઉં તો મને એમ લાગે કે મેં કૈલાસનું શિખર જોઈ લીધું, કૈલાસનું શિખર જોઈ લીધું. હનુમંત તત્વ આખું જેમાં પરોવાઈ ગયેલું છે. આજે તો હનુમાન જયંતિ, મને હમણાં જ બાપુ વિચાર આવતો હતો, આ હનુમાન જયંતિ નિમિત્તે એમને ખાલી બેઠા કે રામ અને હનુમાન તો થોડાક સમય જ ભેગા રહ્યા. રામે વર્ષો સુધી તો અયોધ્યાની અંદર જીવન કાઢ્યું, બચપણ, જુવાની, લગ્ન થયા ત્યારે તો હનુમાન હતા નહીં. 14 વર્ષના વનવાસમાં પણ તરત હનુમાન મળ્યા નહીં. અને યુદ્ધ પૂરું થઈ ગયા પછી હનુમાનજી ખાલી અયોધ્યા રામને વળાવવા માટે આવ્યા. પછીની ઘટનાઓમાં પણ હનુમાનજી છે નહીં, જીવે છે, સાર્વત્રિક છે. ભગવદ્ ગીતા સાંભળી છે આખી, ખાલી અર્જુને જ નથી સાંભળી. વિચાર કરજો તમે, આપણે એમ માનીએ છીએ કે અર્જુનને ગીતા સંભળાવી, અર્જુન ભેગી હનુમાનજીએ સાંભળી છે. અર્જુને સવાલો પૂછ્યા ને હનુમાનજીએ ચૂપચાપ રહીને સાંભળી. આ ગુણ, જ્યારે આ ધારા વહેતી હોય ત્યારે તમારે વચ્ચે સવાલ પૂછવાને બદલે વહેવા દેવાય, એ હનુમાનજીએ સાંભળી. પણ રામ સાથે રહ્યા કેટલો ઓછો સમય, પણ આટલા ઓછા સમયમાં રહીને એમણે એ સમર્પણ પ્રાપ્ત કરી લીધું કે આજે આ દેશની અંદર રામ મંદિર કરતાં હનુમાન મંદિર જાજા છે. તમે વિચાર કરો, વાલ્મીકી રામાયણમાં તો પ્રસંગ છે જ્યારે ઇન્દ્રજીતે હાહાકાર વર્તાવી દીધો છે ને બધાને નાગપાશની અંદર લઈ લીધા છે, ત્યારે જાંબુવન એમ કહે છે વિભીષણને કે હનુમાન શું છે, હનુમાનનું શું છે? તો કે હનુમાન તો કડે ધડે છે. તો કે હનુમાન જીવે છે ને તો આપણે બધા જીવશું. હનુમાન જો જીવે છે આ જગતની અંદર તો આપણે બધા જીવશું. આ શબ્દો જાંબુવાન જેવા
મહર્ષિ જેમણે હનુમાનને એમ કહેલું કે તમે આ 100 જોજનનો સમુદ્ર ઓળંગી શકશો, એ જાંબુવાને એમ કહે છે કે હનુમાન જીવતા હશે ને તો આપણે બધાય જીવશું, એમાં બાપુ જીવે છે ને ત્યાં લગી આ સનાતન જીવશે. હું આ બહુ દ્રઢપણે માનું છું, કારણ કે સનાતનનો જે સાર હું સમજો છું ને એ બાપુના રૂવાડે રૂવાડે મને દેખાય છે પ્રગટ થતો. જે સનાતનને હું સમજો છું, આપણે સનાતનને બીજા ધર્મોનું શીખીને પછી એના જેવો બનાવવા મથીએ છીએ કે પહેલામાં એક પુસ્તક છે તો આપણે એક પુસ્તક ગોતી આવીએ, પહેલામાં એક ગુરુ છે તો આપણે એક ગુરુ ગોતી આવીએ, પહેલામાં એક આવો ઈશ્વરની આમ બંદગી થાય છે, આમ પ્રેયર થાય છે, આપણે આવું જ કંઈક ઊભું કરવું જોઈએ. આ નકલ એ સનાતન નથી. અસલ સનાતન તમારે જોવું હોય તો તમે તો પવિત્ર ભૂમિમાં બેઠા છો, આ તલગાજડાની પાડોશમાં બેઠા છો. આ અસલ સનાતન છે. કોઈ જે કરે એની કોપી કર્યા વગર, મારો જે નિજતા છે એ ગુમાવ્યા વગર હું આખા જગતનો થઈને રહું. ભારતે ધર્મની આ વ્યાખ્યા આપી. ધર્મમાં બહુ મજાની વાત એ છે કે ધર્મમાં આપણે છે ને આને આ કર્યું ને આને તે કર્યું ને આને તે કર્યું ને એટલું આટલું બધું મથીએ છીએ. મોટા ભાગના ધર્મોની અંદર જે તે વ્યક્તિએ એ ધર્મ માટેનું કાંઈ વ્યવસ્થિત કર્યું જ નથી. એમણે ખાલી જીવી ગયા. કર્યું પાછળવાળાએ. જીવનારા જ જીવી ગયા છે, ધર્મો લખી નથી ગયા. બાઇબલ જીસસના મૃત્યુના 100-150 વર્ષ પછી સ્ક્રિપ્ટના સ્વરૂપે આવ્યું, ન્યૂ ટેસ્ટામેન્ટ. કુરાન મોહમ્મદ પૈગંબર સાહેબના ઇંતકાલના 100-150 વર્ષ પછી કેલિગ્રાફીના રિટર્ન સ્વરૂપે આવ્યું. નહોતા મોહમ્મદ સાહેબ વારસદાર મૂકી ગયા. એનો તો ઝઘડો હજી હાલે છે. શિયા અને સુન્ની વાળો ઝઘડો જે હાલે છે, જે મોટાભાગના સમાચારો વાંચતા હોય ને ખબર ન પડે કે હામાં કેમ આવી જાય. ઈરાન અમે લડવા માટે સાઉદી અરેબિયા શું કામ આવી જાય? એને ખરેખર ભેગા રહેવું જોઈએ. પણ એ ઓલો વારસદાર વખતનો ઝઘડો હાલે છે, કારણ કે મોહમ્મદ સાહેબ એવું કહી નહોતા કે વારસદાર, એ ખાલી મને શું સંભળાણું ગેપમાંથી એ અવાજ મૂકી ગયા. પછી પાછળથી આપણે એમાંથી વારસદાર ઊભા કર્યા ને એમાંથી આ ગાદી કોની, આ કોનું, આ રાજ્ય કોનું, આ ખલીફા કોનો, બહુ લાંબી માથાકૂટ છે. આપણે એમ પડવું નથી. બરાબર, પડો તો ક્યાં જાઓ એ આપણને દેખાય જ છે અત્યારે, એટલે પડવા જેવું નથી. તમે વિચાર કરો, બધી જગ્યાએ મેં દિલેશભાઈને લેખ મોકલો તો મેં લખ્યો તો મેં કીધું આ બાપુને મજા આવશે કે જીસસ ક્રાઇસ્ટ ક્રોસ ઉપર ચડી ગયા. આખા જગતને ખબર છે, પણ ભદ્રાયુભાઈ જીસસ ક્રાઇસ્ટ ક્રોસ ઉપર કયા ગુના માટે ચડી ગયા? ચાર્જશીટ શું? એમાં શું હોય? ઘણા પકડાઈ જાય, પણ પકડાઈ જાય કંઈક બીજા જ ગુનામાં જ પકડાઈ જાય. તમે વિચાર કરજો, બધાએ કંઈ મૂળ જે આરોપ હોય ને, મૂળ જે ગુનો કર્યો હોય ને એના માટે જ પકડાતા હોય એવું જરૂરી નથી. ઘણી વખત પકડાય કંઈક બીજા ગુના માટે, પણ ખબર હોય બધાને કે આરોપી તો આ છે જ, એટલે એમાં પકડાઈ જાય કંઈ વાંધો નથી, કંઈ ગુમાવા જેવું નથી. બરાબર, બીજા આર્યા સાહેબ બેઠા છે ને, ખબર હોય પણ પછી હવે કલમ ન લાગુ પડતી હોય. જે ઓરિજિનલ ગુનો જે દેખાતો હોય એની કલમ લાગુ ન પડતી હોય, એટલે કલમ કંઈક બીજી મારવામાં આવે. શિકાગોમાં એક બહુ મોટો ડોન હતો, અલ કેપોન નામનો. આ બધા ધુરંધરમાં દેખાય છે ને એવા ડોન જેવો ડોન. કોઈ રીતે ભેગું જ ન થાય, કોઈ રીતે ભેગું જ ન થાય. તમામ પ્રકારના ગોરખ ધંધા કરે. હવે આ ગોરખ ધંધા શબ્દ બોલવામાં શરમ આવે એવો છે. ક્યાં ગોરખનાથ ને ક્યાં ગોરખ ધંધાનો અર્થ? બરાબર, પણ હવે લોકોની જીભે ચડી ગયો છે. બાકી જે ઓરિજિનલ ગોરખ ધંધા છે ને એ ગોરખ ધંધા તો કરવા જેવા છે આ જગતની અંદર. ઓશો રજનીશે એમ કીધું હતું કે ભાઈ મારે 12 ચેતના જગતમાં પસંદ કરવાની હોય, પછી પાછી એડિટિંગ કર્યું કે હજી 12માંથી 6 કરવાની હોય, પછી પાછું એડિટિંગ કર્યું કે હવે 4 જ ચેતના, 4 દિશાની 4 ચેતના મારે ભારતની પસંદ કરવાની હોય. એમાં એણે પહેલા ગોરખનાથને મૂક્યા છે. પતંજલિ, ગોરખ, કૃષ્ણ, એમ અલગ અલગ ચેતનાઓ જે પસંદ કરી ઓશોએ. તો એ હલકે પણ કોઈ રીતે ભેગું ન થાય. તો પકડાણો કેમાં ખબર છે? દારૂબંધીમાં. પણ બાકીના 50 પ્રકારના ખૂન કર્યા હતા, પણ એમાં પુરાવો હતો નહીં, પણ દારૂબંધીમાં પકડી લીધો પોલીસે, અને પછી પકડ્યા પછી છોડ્યો જ નહીં. આ રીતે માણસ ક્યારેક કયા ગુનામાં પકડાઈ જાય ને એ તમને સમજાતું નથી. તમે વિચાર કરો, ધર્મના ક્ષેત્રમાં આવું બહુ થાય છે. કૃષ્ણએ જ્યાં જન્મ લીધો ને ત્યાં જવા માટે ઘણા ગુરુઓ તલપા પડે છે અત્યારે. બરાબર, પણ પહોંચી નથી શકતા. શું કામ પહોંચી નથી શકતા? કારણ કે એમણે ધર્મને અહમ બનાવી દીધો છે, અને બાપુએ ધર્મને પ્રેમ બનાવી દીધો છે. આ ફરક છે. ધર્મને તમારે અહમ બનાવવાનો છે કે પ્રેમ બનાવવાનો છે? હું વાત કરતો હતો જીસસને ચાર્જશીટ શેનું થયું? કયા ગુનામાં ક્રોસ ઉપર મરી જવાની સજા આપી? પશુ બલિ અપાતો તો, પંખીઓ અને બળદોને લઈ આવવામાં આવ્યા હતા યહૂદીઓના જે વખતના જે ધર્મસ્થળ હતું, કારણ કે એ તો યહૂદી હતા. એ તો જીસસ ક્રાઇસ્ટ ખ્રિસ્તી નહોતા. ખ્રિસ્તી તેના પછી બધા થયા. એમણે તો નહોતું ચર્ચ બનાવ્યું, નહોતું બાપ્તિસ્મા લીધું. જેવા આવ્યા એવા જ જતા રહ્યા હતા એમને.
એમણે એમ કીધું કે આ પશુ પંખીઓ નિર્દોષ જીવોની હત્યા કરીને આપણે ઈશ્વરને શું ખુશ કરશું? આ અબોલ જીવોની હત્યા કરીને આપણે ઈશ્વરને ખુશ કરી શકાય નહીં. એમાં એણે અવાજ ઉઠાવ્યો ને એ ગુનો નોંધાણો કે આમણે અમારા ધર્મસ્થળમાં આવીને ડખા કર્યા. આપણી દેશી કાઠિયાવાડી એમ કહું તો કે જીસસે અમારા ધર્મસ્થળમાં ડખા શું કર્યા? તો કે અમે જે બલિ માટે જે પશુ પંખીઓ લઈ આવ્યા હતા એને આને છોડી મૂક્યા અને એ ગુના સબબ એને ક્રોસ ઉપર ચડાવી દેવાની સજા થઈ, બીજા જીવને બચાવવા માટે, બીજા જીવનું રક્ષણ કરવા માટે. એટલે મેં તો આખો પછી સંશોધન કરીને લેખ લખ્યો, કારણ કે જો માંસાહારી હોય તો માણસને આ વખતે આવે નહીં કે જીસસ શાકાહારી હતા અને એના પુરાવા છે, એના અલગ અલગ એવી લાંબી કથા છે. પણ મારો કહેવાનો મતલબ એ છે કે જેટલા ધર્મો છે ને, રામે પોતાનું મંદિર નથી બનાવ્યું અને કૃષ્ણ પહેલા વૈષ્ણવ નહોતા. આ તો વિચાર કરજો, જેટલા થઈ ગયા એ જીવી ગયા છે. પાછળથી બધાને એમ લાગ્યું કે આવું જીવવું હોય તો આપણે શું કરવું, એમ કરીને એમણે ગ્રંથો બનાવ્યા, એમણે નિયમો બનાવ્યા, એમણે નીતિઓ બનાવી અને અલગ અલગ વાત કરી. પણ જે સનાતન જે છે ને એ જીવવાનો ધર્મ છે. એટલે ધારે હતી ધર્મ આ કહેવાનો ને સાંભળવાનો ધર્મ છે જ નહીં. અમે બધા જે કરીએ છીએ ને એ તો છોકરા રમાડવાની વાતું છે. આ કહેવા સાંભળવાનો ધર્મ જ નથી. આ ધર્મ જીવી લેવાનો છે. શું જીવી લેવાનો ધર્મ છે? એક જ લીટી છે, ગોલ્ડન રૂલ. તમને મહાવીર સ્વામીમાં મળે, તમને મહાભારતમાં મળે, તમને બુદ્ધમાં મળે. એક જ લાઈન, તમારી સાથે થાય અને તમને ગમે એ તમે બીજા સાથે કરો, અને તમારી સાથે થાય ને તમને ન ગમે એ તમે બીજા સાથે ન કરો. આ ધર્મ છે ને બાકી બધી કોમેન્ટ્રી છે. આટલો જ ધર્મ છે. તમને કોઈક છરી હરાવી દે તમને ગમે, ન ગમે ને તો તમારે કોઈકને છરી નહીં પરવી દેવાની. તમારો મોબાઈલ કંઈક જટી જાય તમને ગમે, ન ગમે ને તો તમારે કોઈનો મોબાઈલ જટી નહીં લેવાનો. તમારી દીકરીને કોઈક અપમાન કરી નાખે તમને ગમે તો કોકની દીકરી વહુ તરીકે તમારા ઘરમાં આવે એનું અપમાન નહીં કરવાનું. બરાબર? આ સીધી સાદી વાત છે. તમારી સાથે થાય અને તમને તમારી પસંદગીનું તમે કંઈક કરતા હો ને તમને કોઈક નડવા આવે તમને ગમે તો કોક એની મરજી મુજબ જીવતું હોય અહીંયા તમારે નડવા નહીં જવાનું. મેં કીધું નડતર દાન, બીજું એકેય દાન ન કરી શકો, નડવાનું બંધ કરજો ગામને. એ મોટામાં મોટું દાન છે. તો આ સનાતન છે, આ સનાતનની મૂળ ધારા છે. તમારી સાથે થાય એ તમને જો ગમે ને તો એવું જ બીજા સાથે કરો, અને તમારી સાથે જે થાય તમને ન ગમે ને તો એવું બીજા સાથે ન કરો. એક લાઈનનો ધર્મ છે આ. મહાભારતમાં ધર્મ શબ્દ આટલી બધી વાર આવ્યો હતી, ધર્મને ક્યાં એમાં બીજું કીધું છે કે ધર્મ એટલે? ત્યારે ક્યાં વિધર્મો હતા જ કઈ ભારતમાં? એક જ કુટુંબના બે ભાઈઓ લડતા હતા તો ધર્મ સંસ્થાપનાર થાય, એમાં બીજો ધર્મ તો કઈ હતો નહીં, એક જ વંશ હતો. આપણા બાપુ રૂપિનભાઈએ સરસ પુસ્તક લખ્યું અંગ્રેજીમાં. એ અંગ્રેજીમાં લખે ને બોલે પાછું અડધું અંગ્રેજીમાં, એટલે આપણને પહોંચે નહીં આપણા સુધી પૂરેપૂરું. પણ મને મોકલું ને તો મેં વાંચવાની શરૂઆત કરીને એક માણસ તમે વિચાર કરો આ બાપુ શું કરે છે ને એનો એક બીજો પુરાવો હું તમને આપું. લંડનમાં મોટો થયેલો છોકરો જે હજી ગુજરાતી પૂરું સ્પષ્ટ બોલી ન શકે, ગુજરાતીમાં લખી ન શકે, બરાબર, એ અને સારું ભગવાનની દયાથી લક્ષ્મીની અહર્નિશ કૃપા, પણ એમાં સરસ્વતી ભળી ગયા અચાનક બાપુના સ્પર્શ લક્ષ્મીની ધારામાં. અને એણે પુસ્તક લખ્યું મહાભારતની ઓરિજિન સ્ટોરી એમ કરીને, સત્યવતી નામનું અંગ્રેજીમાં. અને પહેલી વખત મને ઝબકારો થયો કે ભાઈ આ વાંચતા કે વિચાર કરો લંડનમાં મોકલેલા રૂપિનભાઈ આપણને શીખવાડી ગયા. આપણે આટલા બધા અહીં ભારતમાં મોટા થયા, ભદ્રયુભાઈ કે હું વાર્તા સાંભળીને મોટો થયો, મને આ ઝબકારો નહોતો થયો કે આખી મહાભારતની કથાનું મૂળ છે ને એક સ્ત્રી સત્યવતીની એષણામાં પડેલું છે. અને આખી મહાભારત આમ તો એક એને લગ્ન કર્યા પછી જે દીકરો મળ્યો એ, અને એક લગ્ન કર્યા પહેલાનો જે દીકરો હતો એ, વેદવ્યાસ અને ભીષ્મ, આ બે વચ્ચે જ છે આખું મહાભારત, આખું હસ્તિનાપુર. આ કેવો નવો એંગલ છે તમે વિચાર કરો. તો મેં રૂપિનબેન કીધું, મેં કીધું આ તો ગજબ કહેવાય, તમને આવી બધી ખબર પડી તો મને ખબર નહોતી. તો મને કે હું તો હજી લખવાનો છું, હજી મારી પાસે પ્લોટ છે આગળ વધારવાનો. મેં કીધું મહાભારતમાં તો ઘણા લોકોએ કામ કર્યું છે, પણ આ નવું કામ છે, આ નવી વાત છે કે તમે એક સ્ત્રીના એંગલથી કે અહીંથી શરૂ થઈ. જો સત્યવતીએ શરત મૂકી ન હોત અને થયું કેવું વિચાર કરો, જેને આપણે મહાભારતનો વંશ કહીએ છીએ તો વેદવ્યાસનો વંશ છે. જેને કથા ખબર છે એટલે તો ખબર જ છે, કાઠિયાવાડમાં મારે કથા આખી મહાભારતની સંભળાવવાની હોય નહીં. એ સત્યવતીનું જ સંતાન, પરાશર અને સત્ય મત્સ્યગંધા. અને જે જ્યાંથી અટક્યું વંશ ભીષ્મ, એ સત્યવતીની શરત. શું થઈ શકે? સત્યવતીને અધર્મ નહોતો કરવો,
પણ માત્ર પોતે મમત્વ રાખવા ગયા, માત્ર એસડા રાખવા ગયા કે આમ નહીં ને આમ, તો શું થાય? એમના જ દીકરાએ લખવી પડી આખી કથા. હું મોરારી બાપુને ધર્મ સાક્ષાત કહું છું નહીં એટલા માટે કહું છું કે તમે વિચાર કરો કે ભારતમાં પેદા થનારા અમારા જેવાને જે એંગલ ન દેખાણો, એ લંડનમાં પેદા થનારા એક છોકરાને દેખાણો. એ એટલા માટે દેખાણો કે એ 25 વર્ષથી બાપુના સંગમાં છે. એના ચર્મચક્ષુ છે ને એ તો ભગવાનની દયાથી ખુલે છે, પણ એના અંતરચક્ષુ છે ને એ બાપુના સ્પર્શથી ખુલી ગયા આપોઆપ. આ સનાતન છે. તમે વિચાર કરો, આ જ્ઞાન સનાતન છે. સનાતન એ ધર્મ છે. ઓશો રત્નીશ એવું કહી ગયા હતા કે ભારત તમે ફોટા પાડો ને એમાં દેખાશે નહીં. ફોટા પાડો એ તો ટુરિસ્ટની જેમ તમને ફોટા દેખાય, આલ્બમ બનાવીને તમે કોકને બતાવી શકો જો આ કેવું સરસ છે, આ કેવું સરસ છે. પણ ભારતનો આત્મા તમને નહીં દેખાય, કારણ કે આ દેશે જીવવું કેમ ને એની ચિંતા જ નથી કરી. એટલે આપણે વિજ્ઞાનીઓ પેદા ન કર્યા, આપણે પેટન્ટ પેદા ન કરી, આપણે શોધખોળ આ મશીનોની, આ કારની, મોબાઈલની, માઇક્રોફોનની, ઇલેક્ટ્રિસિટીની બધી ઉધાર લેવી પડી, બીજા કોકે શોધીને આપણે અપનાવી લીધી. પણ આ દેશે કબીર પેદા કર્યા, આ દેશે નાનક પેદા કર્યા, આ દેશે ગોરખ પેદા કર્યા, આ દેશે મીરા પેદા કર્યા, આ દેશે નરસિંહ પેદા કર્યા, આ દેશે દાદુ ને પલટુ ને દયાળ પેદા કર્યા. તમે વિચાર કરો કેવા કેવા પેદા કર્યા. બરાબર, આ દેશે ફરીદ પેદા કર્યા. આ દેશે એવા એવા લોકોને પેદા કર્યા, તુકારામ ને જ્ઞાનેશ્વર પેદા કર્યા, ચૈતન્ય મહાપ્રભુ પેદા કર્યા, જે આખા જગતમાં ક્યાંય તમને જોવા નહીં મળે. તમને સાયન્ટિસ્ટ એક એકથી ચડિયાતા અલગ અલગ જોવા મળશે, ટેકનોક્રેટ એક એકથી ચડિયાતા અલગ અલગ જોવા મળશે, પણ એ એકેય સાયન્સ ભણ્યા વગર અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવા રૂપે અનંત ભાષે એવું વિજ્ઞાન ભાખનારો નરસિંહ તમને બધે જોવા નહીં મળે. આઈન્સ્ટાઈને આટલું બધું બ્રહ્માંડનું રહસ્ય ગોતીને બ્રેઇન ઓફ ધ મિલેનિયમ કહેવાતા આલ્બર્ટ આઈન્સ્ટાઈને એમ કીધું કે પદાર્થનો જથ્થો અચળ રહે છે, શક્તિને સ્વરૂપ બદલાયા કરે છે, જેમ બહેનોના ઘરેણા હોય અંતે તો હેમનું હેમ હોય, સોનામાંથી અલગ અલગ ઘાટ તમે ઘડી શકો. આજ કબીરજી કહી ગયા, આજે જ બાપુ યાદ કરતા હતા કબીરને આ જ વાત માટે. અને તમે કલ્પના કરો, આ એ દેશ છે કે જેણે પહેલી વખત ધર્મના નામે એ આપણને શીખવાડ્યું કે માલિકી છે ને કૂવાની હોય, પણ માલિકી સરવાણીની ન હોય, પાણીના તળની માલિકી ન હોય. તમે એમ કહી શકો કે મારા ખેતરમાં ગાળેલો મારો કૂવો, આ કૂવા પૂરતા જ તમે માલિક છો, પણ કૂવાના પાણીના તમે માલિક નથી, કારણ કે પાણી તો તમને કોઈક અદૃશ્ય બ્રહ્મે આપેલું છે, અદૃશ્ય વિધાતાએ આપેલું છે. એ ઈશ્વર દેવ જે તમે શબ્દ વાપરો, માતાજી એણે આપેલું છે. તમે જેથી કૂવાને બદલે પાણીના માલિક થવા જાશો ને તેથી તમે ધર્મના માર્ગેથી ચૂકી જાશો. આ ભારત છે સાહેબ.